હલો નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે મગફળીના વાવેતર કરતાં પહેલાં એકવાર આ વિડીયો જરૂરથી છેલ્લે સુધી જોજો, જેથી કરીને આપણે વાવેતરની અંદર ઉગાવો સારો અને વધુ પ્રમાણમાં ઉત્પાદન મળે. તેના માટે આપણે વિડીયો છેલ્લે સુધી જોજો. તેના માટે ઘણી એવી અમુક બાબતો છે કે જેને આપણે ધ્યાનમાં લેવા, જેના કારણે છે તેને આપણને ઉત્પાદન પણ વધુ મળે અને ઉગાવો પણ સારો મળે. તો ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હોતો કે વધુ ઉત્પાદનને સારા ઉગાવવા માટે શું કરવું જોઈએ. તો ખાસ કરીને આપણે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો અને તમે પણ વાવેતર કરતાં પહેલાં વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરી દો. હવે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે વાવેતર કરતાં પહેલાં ખાસ કરીને આપણે બિયારણની પસંદગી કરવી જોઈએ. જે સારા એવા કંપનીના અને સારા બિયારણ આવે છે તેનું જ વાવેતર કરવું જોઈએ. થોડાક મોંઘા પડશે પરંતુ ત્યાર પછી છે તે ઉત્પાદન સારું મળશે. તેના માટે આપણે સારા એવા કંપનીના બિયારણ લેવા જોઈએ. ઘાણેથી લેતા પહેલાં આપણે એટલું પણ ચેક કરવું જોઈએ કે બિયારણ આપણું છે તે સારું આવે, કોઈ સડી ગયેલું અથવા તો કોઈ પલાળેલું બિયારણ ના આવે તેની પણ ખાસ કરીને ધ્યાન રાખવું પડે. ત્યાર પછી છે મિત્રો આપણે વાવેતર કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને વાવેતર કરતી વખતે આપણું બિયારણ છે વાવેતર કરવાના 15 દિવસ પહેલાં જ આપણે મગફળી તૈયાર લેતા હોય, એમાંથી દાણા કઢાવવા હોય તો મગફળીનું વાવેતર કરતાં 10-15 પહેલા દિવસ મગફળીના ફોફા હોય કઢાવવા જોઈએ, એટલે કે દાણા કઢાવવા જોઈએ, જેથી કરીને છે આપણું બિયારણ સડી ન જાય. ખાસ કરીને આ વાતનું ખાસ ધ્યાન રાખવું. બાકી અત્યારે છે તે સડાનો પ્રોબ્લેમ વધુમાં જોવા મળે છે, તેના કારણે આપણું બિયારણ છે તે સડી જતું હોય. હવે ખાસ કરીને આપણે વાવેતર કરતી વખતે છે તે ખાસ કરીને દાણાને છે તે 2 ભાતના પડ આપવાનો હોય છે. એક તો ફૂગનાશક અને બીજો મૂંડા માટે. ત્યાં તમને ખ્યાલ હશે મિત્રો, ફૂગ અને જે મૂંડા આવે તો આપણી મગફળી છે તે તમામ પૂરી થઈ જતી. અને મૂંડા આવ્યા પછી તે ઘણી કંટ્રોલમાં લાવવા માટે બહુ ખૂબ ઝાઝા ખર્ચા કરવા પડતા હોય છે. તેના માટે છે તે આપણે ફૂગનાશક અને મૂંડા માટે સારી એવી દવા આવે તે મીડિયમ પટ મારી દેવો, જેના કારણે આપણી મગફળીમાં છે તે મૂંડા પણ ના આવે અને ફૂગ છે તે પણ ના આવે, જેના કારણે જે મગફળી સુકાતી હોય તે સુકાશે નહીં મિત્રો. તો આ 2 પટ જરૂરથી મારવા. ત્યાર પછી છે તે આપણે મગફળીનું બિયારણ કેવું છે, જો ઊભા છોડવા થતા હોય તો આપણે જે 2 સાહ છે તેના વચ્ચે અંતર થોડું રાખવું જોઈએ, જેથી કરીને આપણે ઉતારો છે તે સારો મળે. અને ત્યાર પછી છે જે છોડવાવાળી એટલે કે પગથી ફેલાય એવી મગફળી હોય તો તેના વિશે છે તે અંતર વધુ પ્રમાણમાં રાખવું, જેથી કરીને હવા મળે અને મગફળીનો છે તે વધુ ઉત્પાદન મળે. તો આ 2 વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખવું મગફળી વાવતી વખતે. ત્યાર પછી છે તે આપણે ખાતરનું પ્રમાણ એટલે કે ખાતર છે તે યોગ્ય પ્રમાણમાં આપવું, જેથી કરી છે તે પોષક તત્વો મળી રહે અને મગફળીનું છે તે ઉત્પાદન સારું મળે. તમારી રીતે તમારે જે ખાતર આપવું હોય એમાં યોગ્ય પ્રમાણમાં આપી દેવું જોઈએ. ખાતરના કારણે છે તે મગફળીમાં વૃદ્ધિ પણ વધુ થશે અને જે ઉતારો છે તેમાં પણ ફેરફાર જોવા મળશે મિત્રો. ખાસ કરીને ખાતરનું પણ વાવેતર સાથે કરવું. હવે ત્યાર પછી છે તે મગફળી છે તે 2 ઇંચ ઊંડી વાવી. જો વધુ ઊંડી વાવશો તો ઉગવામાં કેવરાવશે અને અમુક મગફળીના દાણા છે તે પણ ઉગશે નહીં. અને જો વરસાદ ઓછો હશે તો પણ બાટી જશે, તો તેનું પણ ખાસ કરીને ધ્યાન રાખવું. આવી નાની નાની બાબતો આપણે છે તે મગફળી વાવતા પહેલાં ધ્યાનમાં રાખેલી હોય તો ઉત્પાદન પણ સારું મળે અને ઉગાવો પણ સારો મળે. તમને ખ્યાલ હશે મિત્રો, અત્યારે મગફળીના બિયારણના ભાવ છે તે ખૂબ જ ઊંચા ચાલી રહ્યા છે. તે જોવા જતાં જો આપણે આવી નાની બાબતોનું ધ્યાન નહીં રાખીએ તો મોંઘા ભાવનું બિયારણ અને વાવેતર આપણું ફેલ જશે. તેના માટે છે તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આપણે ઉત્પાદન વધુ લેવાનું છે. અને ખાસ કરીને આ વિડીયો છે તે તમામ ખેડૂતોને શેર કરી દો, કારણ કે હવે ચોમાસું નજીક હશે ત્યારે તમામ ખેડૂત મિત્રો છે તે મગફળીની વાવેતર કરવાની પૂરેપૂરી તૈયારી છે. તો આ વિડીયો તમામ ખેડૂત મિત્રો જોવે એટલે ખાસ કરીને ખ્યાલ આવે કે આપણે મગફળીનું વાવેતર કરતાં પહેલાં આવી બાબતોનું ધ્યાન રાખીને તમામ ખેડૂત મિત્રો સારું એવું ઉત્પાદન લઈ લે. તો તમે પણ અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.